આપણે આપણા જગ્યા ઉપર બતાવીશું અને 2 મિનિટ આપણે સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે માટે મૌન પાડીશું. શાંતિ શાંતિ શાંતિ. સ્વર્ગસ્થ નો આજને ત્રીજો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં સમારંભના અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર પરમાર ડોક્ટર સાહેબ, ડોક્ટર MM પ્રભાકર સાહેબ, DC પરમાર સાહેબ તથા એવોર્ડ દાતા શ્રી ઇન્દ્રવર્ધનભાઈ સાહેબ અને અનિવાર્ય સંજોગોને કારણે આપણા સંત મહાત્મા જય શ્રી માળી રમણ જય માળી અને ડૉક્ટર ચંદ્રલાલ અંબાવાની જે આવી શક્યા નથી એમનું પણ હું સ્વાગત કરું છું તથા આમંત્રિત મહેમાનો તેજસ્વી તારલા ભાઈ બહેન માતા વડીલો જે આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે એ બદલ આપને હું અહીંયા તમારું સ્વાગત કરું છું. આજે ના કાર્યક્રમમાં 2 વાત કહેવા માંગુ છું કે મને બહુ દિવસ પહેલા એક જોગી સંત મહાત્માએ મને 2 વાત કરેલી. એક કે આપણી વર્ણ વ્યવસ્થા અને બીજી કે નદીમાં તરતા રહેવું. આપણી વર્ણ વ્યવસ્થા એટલે શૂદ્ર, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય. કે શૂદ્ર એટલે કોને કહેવાય કે નાયા પહેલા આપણે જે પરિસ્થિતિ હોય તેને શૂદ્ર કહેવાય. નાયા પછી અને જરૂર પડે જ્યાં શત્રુતો હુમલો કરે અને જ્યાં સુરવીરતા બતાવવી પડે તેને ક્ષત્રિય કહેવાય. આજે સમાજમાં જે લોકોને જ્ઞાન નથી અને બ્રાહ્મણો બેઠા છે, જે ઠાકોર હોય કે ક્ષત્રિય હોય, જ્યાં હિંમત કરવાની હોય ત્યાં પાછલા પાણે ભાગી જાય એને ક્ષત્રિય ના કહેવાય. તો આ જે વર્ણ વ્યવસ્થા છે એ વર્ણ વ્યવસ્થામાં આપણા મહાત્માઓએ જે બલિદાન આપ્યું છે એવા સંત શ્રી શિરોમણી રોહિદાસજી એ કહ્યું છે કે જ્યારે કાશીમાં આપણે નાવાના ઘાટ હતા, આપણો ઘાટ અલગ હતો, બ્રાહ્મણોનો ઘાટ અલગ હતો, ત્યારે એમણે બ્રાહ્મણના ઘાટ ઉપર જઈને નાવાની ઈચ્છા કરી અને ત્યાં નાયા. ત્યારે બ્રાહ્મણો વિરોધ કર્યો. ત્યારે તેમણે કરી બતાવ્યું કે હું તો 7 જન્મોથી બ્રાહ્મણ છું, આજે તમે બ્રાહ્મણ બેઠા છે એનું કઈ તમને તથ્ય નથી કે મેં એમનો પગ થઈ ગયા. આગળ એમણે મીરાબાઈ, રાજકુમારો જેવા એમના શિષ્ય બન્યા. આપણા સમાજના બલિદાન માટે એમણે પોતાનું જીવન ગાળ્યું અને આપણા સમાજને સ્વતંત્રતા, સમાનતા, સ્નેહ અને સંદેશ આપ્યો. આજે બીજી વસ્તુ એવી છે કે નદીમાં ત્યારથી ચાલુ કરીને 2007માં મારી એ નદીમાં તરતા રહી અને સામેના કિનારે પહોંચી અને બહાર નીકળ્યો. બહાર નીકળી 2007માં આપણા જે ગૌરાંગભાઈ, બધા યુવક મિત્રો અને આગળ જે બધી સોસાયટીઓ છે એના વડીલો મિત્રોને મળી અને આપણે સંતાન નિર્માણ સેવા ટ્રસ્ટ ઓલ શેડ્યુલ કાસ્ટનું એક સંસ્થા બનાવી અને આપણે આગળ પ્રગતિ કરવાનું ચાલુ કર્યું. 2008માં આપણે કાર્યાલય શરૂ કર્યું. પોતાની જિંદગી આપણી સંસ્થામાંથી પાસ થઈને નોકરી લાગેલા છે. એના માટે આપણે આજે બોધપાઠ આપણે એટીસના અજીતભાઈ અને રજનીભાઈ ઝાલા તરફથી લીધેલો અને એમણે 50 છોકરાઓને 13 વર્ષના સમયગાળામાં નોકરી લગાવી છે. એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અલગથી એક લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. આપણા સમાજને બલિદાન આપવામાં ઘણા મહંતો થઈ ગયા. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા ઘણા થઈ ગયા. એમણે પણ સમાજને આખી જિંદગી પોતે મેળવી, પોતાની કમાણી પોતાના માટે ના વાપરી પણ સમાજના માટે વાપરી. આજે આપણને 35-40% એન્જિનિયર, ડોક્ટરમાં એડમિશન લઈ અને આપણે એકદમ ઊંચો હોદ્દો આપ્યો પણ સમાજને આપણે ભૂલી ગયા કે સમાજમાં આપણે જે વ્યસન અને અલગ અલગ વ્યવસાયમાં લોકો રોકાયા છે અને જે પ્રગતિ થઈ ઘણી મુશ્કેલ હોય. આગળ તમે વિચારશો કે ટોરેન્ટ પાવર જે આપણા ઘેર લાઈટ આવે છે એ ઉત્તમભાઈ મહેતા છો, ભાઈ તો મરી ગયા પણ એમના બે છોકરા છે, સુધીર મહેતા અને સમીર મહેતા. જે ઉત્તમ મહેતાએ 25,000માં પોતાની
ફેક્ટરી ચાલુ કરી હતી. આજે કરોડોમાં એ છોકરાઓ ધંધો કરે છે. આજે કરશનભાઈ પટેલ જે નિરમા સાયકલ પર વેચતા હતા, આજે કેટલી ફેક્ટરી અને શૈક્ષણિક યુનિવર્સિટી સ્થાપી છે. જ્યારે આપણે પાય ચડાવી કે હાથ ચડાવી અને ઘરે બેસી રહ્યા છે. આજે સિંધી સમાજ જો પાકિસ્તાનમાંથી આવ્યો તો ત્યારે કશું હતું, પોતાને પહેરવા માટે એક જોડી કપડા હતા, તો આગળ એને નોકરી નથી મેળવી, એમણે વ્યવસાય કર્યો. આજે 1 રૂપિયો મળતો તો 1 રૂપિયો કમાઈ અને એમણે ધંધો ચલાવ્યો છે. ધંધામાં જે તાકાત છે નોકરીમાં નથી. આજે 2, 5 લાખ 25 લાખ વાપરવા હોય તો પૂનમભાઈ વાપરી શકશે, ગોરામભાઈ કે બીજા અન્ય નોકરી વાળા માણસો નહીં વાપરી શકે. એમાં લિમિટેશન છે. એટલે આપણા સમાજ ખાલી નોકરી માટે કે ભાઈ આપણે અનુસૂચિત જાતિમાં આવીએ એટલે 35-40% એડમિશન લઈ અને બીકોમ થઈ ગયા, BA થઈ ગયું છે બેંકોમાં, તો કોમ્પિટિશન એક્ઝામ આપવી પડે. તો એના માટેના કાર્યાલયો આપણે ચાલુ કરેલા છે. તો હવે નોકરી તો મળશે, પણ એની સાથે સાથે આપણે ધંધાકીય પ્રવૃત્તિ કરીએ જેથી આપણી 7 પેઢી કરી શકે. એટલે મિત્રો કોઈ વસ્તુ અશક્ય નથી. ખાલી નોકરી મેળવવાથી સંતોષ ના માનશો, ધંધો પણ કરો. ધંધામાં થોડી અગવડ પડશે, પણ સગવડ પાછળથી વધારે મળશે. તો આપણે જે સંતો મહાત્મા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને આપ્યું, તો આપણે જે કૃતજ્ઞતા વ્યક્ત નથી કરી. જીવનમાં માણસનો જે જન્મ આપ્યો છે, આપણે કઈ નહીં તો આપણા સમાજના ઉદ્ધાર માટે દિવસ મહિનામાં 2-5 કલાક કે આપણાથી જે બને સમય આપે તો સમય, પૈસા હોય તો પૈસાનું દાન, અને કે જ્ઞાન હોય તો જ્ઞાનનું દાન આપી આપણા સમાજને પટેલોની હરોળ